એટલે અચ્છા તમારે જોઈશ છે ને, બરોબર. હવે તો હું જ બોલાવું છું. આગળ પાછો બોલી લો તો મને ખબર પણ તો હાજી રિપીટ કરજો. ઓકે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ સૂર્યકોટિ સમપ્રભ સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા નિર્વિઘ્नं કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી સરસ્વતી નમસ્તુભ્યં સરસ્વતી નમસ્તુભ્યં સરસ્વતી નમસ્તુભ્યં સરસ્વતી નમસ્તુભ્યં સરસ્વતી નમસ્તુભ્યં સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી વરદે કામરૂપિણી વિદ્યારંભં કરિષ્યામિ વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા સિદ્ધિર્ભવતુ મે સદા વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થાવિવ સંપૃક્તો વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થાવિવ સંપૃક્તો સંપૃક્તૌ સંપૃક્તો વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થાવિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરૌ પાર્વતી પરમેશ્વરો येनाक्षर समाम्नायम् येनाक्षर समामान्य येनाक्षर समाम्नायम् येनाक्षर समानाम येनाक्षर समानाम्यम ઓકે બીજું કોણ બોલશે? હા બેન. येनाक्षर समाम्नायम् येनाक्षरं समाम्नायम् હિમાલીબેન. येनाक्षर समाम्नायम् येनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तम् कृत्स्नं व्याकरणं प्रोक्तम् कृत्स्नं व्याकरणं प्रोक्तम् कृत्स्नं व्याकरणं प्रोक्तम् तस्मै पाणिनये नमः तस्मै पाणिनये नमः वाक्यकारं वररुचिं वाक्यकारं वररुचिं वाक्यकारं वररुचिं वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं भाष्यकारं पतञ्जलिं
પાણિનિમ સૂત્રકારં ચ પાણિનિં સૂત્રકારં ચ પાણિનિમ સૂત્રકારં ચ પાણિનિં સૂત્રકારં ચ પ્રણતોસ્મિ મુનિત્રયમ પ્રણતોસ્મિ મુનિત્રયम् રામો રાજમણિः સદા વિજયતે રામો રાજમણિः સદા વિજયતે રામો રાજમણિः સદા વિજયતે રામો રાજમણિः સદા વિજયતે રામં રમેશં ભજે રામં રમેશં ભજે રામેણાભિહતા નિશાચરચમો રામેણાભિહતા નિશાચરચમુ રામેણાભિહતા નિશાચરચમોઃ રામેણાભિહતા નિશાચરચમુઃ રામાય તસ્મૈ નમઃ રામાય તસ્મૈ નમઃ રામાન્નાસ્તિ પરાયણં પરતરં રામાન્નાસ્તિ પરાયણં પરતરં રામસ્ય દાસોऽસ્મ્યહम् રામસ્ય દાસોऽસ્મ્યહम् રામે ચિત્તલયः સદા ભવતુ મે રામે ચિત્તલયઃ સદા ભવતુ મે ભો રામ મામુદ્ધર ભો રામ મામુદ્ધર. સરસ. ઓકે, ગઈ વખતે આપણે થોડુંક પાણીની વ્યાકરણ વિશે જોયું. પાણીની વ્યાકરણ જે સૂત્ર રૂપ છે અને સૂત્ર શબ્દનો અર્થ આપણને સમજાવેલો હતો. સૂત્ર એટલે કે જેને ટૂંકમાં કહ્યું હોય, પણ એવી રીતે કહ્યું હોય કે આપણને બહુ કહેવાની જરૂર ના પડે, એમાં બધું જ આવી ગયું હોય, એટલે અર્થ સભર હોય, એમાં કોઈ અસ્પષ્ટતા ન હોય, એવી રીતે ટૂંકમાં કહેલું હોય. એટલું જ નહીં, બધા જ આસ્પેક્ટથી, બધા પરિબળોથી એ કોઈ રીતે એની અંદર દોષ ન હોય. અને આ રીતે ને સૂત્ર શબ્દનો અર્થ કર્યો. સૂત્ર આને કહેવાય. એ પરંપરાગત જે વ્યાકરણ શાસ્ત્રીઓ છે એને આ પ્રમાણે સમજાવ્યું છે. સૂત્ર શબ્દ જે છે એની વ્યુત્પત્તિ એટલે કોઈક ધાતુ અને પ્રત્યય લાગી અને સૂત્ર શબ્દ બનેલો છે. અને એના વ્યુત્પત્તિ અર્થ પણ ગયા વખત આપણે જોયા. અને સૂત્ર જે છે ડિક્શનરીમાં આપેલું હોય એને આધારે આ અર્થ છે. એના પછી આપણે જોયું છે એનો ટૂંકો ઇતિહાસ. અને ટૂંકો ઇતિહાસમાં છે એમાં મુનિત્રયમ એટલે 3 મુનિ. અને 3 મુનિ કયા છે? સૌથી પહેલા તો પાણીની મુનિ, બીજું છે વરરુચિ અર્થાત જેણે વાર્તિકની રચના કરી છે, અને બીજા જે છે મહાભાષ્યકાર જે પતંજલિ છે. એ 3 જણ છે એની વાત કરી એટલે ત્રિમુનિ છે. આ જે ગ્રામર જે છે એ પાણીની મુનિએ માહેશ્વર સૂત્રને આધારે બનાવી છે. માહેશ્વરથી પ્રાપ્ત થયેલા સૂત્રો જે 14 સૂત્રો છે, અને 14 સૂત્રોમાંથી 4000 સૂત્રો બનાવેલા છે, જેને અહીંયા 8 અધ્યાયમાં વહેંચવામાં આવેલા છે, અને એટલા માટે અષ્ટાધ્યાયી. અને 8 ચેપ્ટરમાં દરેક ચેપ્ટરમાં 4 પાદ છે, એટલે ટોટલ 32 પાદ છે. અને આ રીતે એમાં એ અષ્ટાધ્યાયી એમાં સૂત્ર મૂકવામાં આવેલા છે. વાર્તિક છે, વાર્તિકમાં શું છે તો મુખ્ય તો કે જે સૂત્રમાં કહેવાનું કંઈક બાકી રહી ગયું હોય, અર્થાત આપણે સમજવા માટે કંઈક કશાકની જરૂર પડે એવું હોય એક્સ્ટ્રા, એ વસ્તુનો ઉમેરો કર્યો છે. એનું આપણે અર્થઘટન ખોટું ના કરીએ એવી રીતે આપણને એ ત્યાં ગાઈડન્સ આપે છે. એને કહેવામાં આવે છે ઉક્ત અનુક્ત, એટલે સૂત્ર અનુક્ત દુરુક્ત ચિંતા વાર્તિકમ. અનુક્ત એટલે કે જે કહેલું નથી, અને જે દુરુક્ત એટલે કે જે અનાવશ્યક કહેલું છે. અનાવશ્યક કહેલું હોય એવું ના હોય, પણ આપણને ખબર ના પડે એટલા માટે અહીંયા વાર્તિકકારે શું કર્યું છે? વાર્તિકની રચના
કરી અને આપણને એનો સાચો અર્થ કહેલો છે. ઓકે, એના પછી આપણે જે આ મુનિત્રયમની જે વાત કરી, અષ્ટાધ્યાયી, અને પછી સૂત્ર શબ્દનો ફરી પાછું અહીંયા જે અર્થ દર્શાવ્યો છે અને ક્યારે આવી ગયું અને કઈ સદીમાં આ બધું રચના થઈ એની બધી વાતો કરેલી છે. ઓકે, હવે આપણે જોઈએ કે પાણિની મુનિએ જે સૂત્રની જે રચના કરી છે, જે અષ્ટાધ્યાયી આપણે કહેવામાં આવે છે, એની થોડીક એના વિશેની માહિતી છે કે સૂત્ર કયા પ્રકારના રચેલા છે. એટલે સૂત્ર વિશેની માહિતી છે. એટલે સૂત્રની લાક્ષણિકતા શું છે, એટલે સૂત્રનું આપણે જ્યારે પણ એનું અધ્યયન કરીએ ત્યારે સૂત્રને કઈ રીતે સમજવાના છે એના વિશે કંઈક એનો નિર્દેશ કરેલો છે. એટલે આજે શું કહેવાય કે આપણે કહીએ છીએ મેટા લેંગ્વેજ. તો કોઈ પણ આપણે એને શું કહેવાય કે કોઈ પણ શાખા, કોઈ પણ બ્રાન્ચ, અથવા તો આપણે એને કહી શકીએ કે કોઈ પણ પ્રકારની જે આપણે કહીએ સાયન્સ કહીએ, અથવા તો પછી સાયન્સમાં પણ ઘણી બધા સાયન્સ છે, મેડિકલ સાયન્સ છે અને બીજા અનેક ઘણા બધા જે છે, જેને ઓળખવા માટે એ લોકોએ સાંકેતિક ભાષાનો ઉપયોગ કર્યો હોય, એટલે એને મેટા લેંગ્વેજ કહેવાય, કે જેને કારણે એ વસ્તુ આપણને જલ્દીથી સમજાઈ જાય. એટલે ગણિત હોય કે પછી સાયન્સ હોય કે પછી આપણે કહીએ ખગોળશાસ્ત્ર હોય, ગમે તે કંઈ હોય, ઇતિહાસ હોય, તો એ બધાની અંદર કોઈક એવી લેંગ્વેજ છે એનો પ્રયોગ કરેલો હોય. તો એવી જે લેંગ્વેજ જે છે એને મેટા લેંગ્વેજ કહેવાય. અને મેટા લેંગ્વેજ જ્યાં સુધી આપણે ન જાણીએ કે આ જે સંકેત છે એનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવ્યો છે એવું ન જાણીએ ત્યાં સુધી એના વિશે કાંઈ ખબર પડે નહીં. એટલે એવી જે લાક્ષણિકતાઓ છે સૂત્રમાં એ કઈ છે એના વિશે ટૂંકી માહિતી અહીંયા આપેલી છે. શું કહે છે, આ સૂત્ર સાહિત્યમાં ઘણી ખાસ રીતોનો વિચારપૂર્વક ઉપયોગ થયેલો છે. આમાંથી કેટલીક રીતો બીજા સૂત્ર એટલે આમાંથી કેટલીક રીતો બીજા સૂત્ર ગ્રંથોમાં પણ જોવા મળે છે. એટલે પાણીની વ્યાકરણ જે છે, જે સૂત્રાત્મક કહીએ છે, એ જ માત્ર પાણીની વ્યાકરણ જ છે એવું નથી. એટલે બીજા પણ સૂત્ર ગ્રંથો છે કે જે વ્યાકરણને સમજાવે છે. આપણે જાણીએ છીએ કે હનુમાનજી મહારાજે નવ વ્યાકરણ એના જ્ઞાતા હતા. તો વ્યાકરણ તો ઘણા બધાએ સમજાયેલું છે, પણ અત્યારે જે પ્રસિદ્ધ છે શું છે, એ પાણીની વ્યાકરણ એ પ્રસિદ્ધ છે. પણ પાણીની નહોતા ત્યારે પણ વ્યાકરણ તો હતું. કેમ? કારણ કે ભાષા પણ હતી. એટલે ભાષાને સમજાવનાર બીજા વ્યાકરણ શાસ્ત્રીઓ થઈ ગયેલા છે. અને એટલે જે બીજા બધાએ રચના કરી એ પણ સૂત્ર તો હતા જ, પણ એમના જે ગ્રંથ જે છે એમાં જે લાક્ષણિકતાઓ હતી એનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે. એટલે આ સૂત્ર સાહિત્યમાં ઘણી ખાસ રીતનો વિચારપૂર્વક ઉપયોગ થયો છે. આમાંથી કેટલીક રીતો બીજા સૂત્ર ગ્રંથોમાં પણ જોવા મળે છે, પરંતુ કેટલીક રીતો માત્ર પાણીનીય વ્યાકરણ સૂત્રોમાં જ જોવા મળે છે, જે પાણીનીય સૂત્રોની ઓળખને અનન્ય બનાવે છે. એટલે કઈ રીતે પાણીની વ્યાકરણ જે છે બીજા બધા વ્યાકરણ કરતા જુદું છે, તો એમાં જે કંઈ આપણે કંઈક એક્સ્ટ્રા આપણે કહીએ કે કંઈક જુદું એમાં કંઈક આપેલું છે, જેથી કરીને વ્યાકરણ સમજવા માટે સરળ બને. એટલે વ્યાકરણને સમજાવવા માટે સરળતા બની રહે એટલા માટે એમણે કંઈક વિશેષતા એમાં આપણે જોઈ શકીએ. ઓકે, પાણીનીએ ઉપયોગમાં લીધી અનેક પદ્ધતિઓ આજના સમયમાં આધુનિક સોફ્ટવેર પ્રોગ્રામિંગમાં જોવા મળે છે. જ્યારે તે વિચારધારાઓ વાસ્તવમાં બહુ તાજેતરના સમયમાં વિકસિત થઈ છે. આથી કહી શકાય કે અષ્ટાધ્યાયી એક પ્રકારની પારિભાષિક ભાષાના લક્ષણો ધરાવે છે. એટલે સંસ્કૃત ભાષા જે છે પાણીની મુનિએ જે રીતે એને રજૂ કર્યું છે એ જ રીત અત્યારની
જે આધુનિક આપણે કહીએ છીએ તો પ્રોગ્રામિંગ સોફ્ટવેર જે કરતા હોય છે, સોફ્ટવેર જે હોય એનું પ્રોગ્રામ કરે અને એની અંદર આવી રીતનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ છે એ આપણે જોઈએ. હવે જે સૂત્ર છે એમાં પાણીની મુનિએ ઈત સંજ્ઞક જે અક્ષરો ઈત સંજ્ઞક વર્ણનો ઉપયોગ કર્યો છે. હવે ઈત શું છે એ આપણે જોઈશું, પણ ઈત એવું એને સંજ્ઞા આપી છે. ઈત લેટર જે છે એનો પ્રયોગ કરી અને આખી પ્રક્રિયા સમજાવે છે. સૂત્રમાં જે કંઈ શબ્દો છે અને એ શબ્દોમાં ઈત એવા વર્ણનો સમાવેશ કર્યો છે અને એને આધારે આપણે શું કાર્ય કરવાનું છે, શું આગળ પ્રોસેસ કરવાનો છે એ દર્શાવ્યું છે. એટલે કહ્યું છે કે પાણીનીએ ઈત કહેવાતા સૂચક અક્ષરોનો ઉપયોગ કર્યો છે. આ અક્ષરો નિયમને સમજાવવામાં મદદ કરે છે, પરંતુ અક્ષરો પોતે નિયમનો ભાગ નથી. એટલે અક્ષરો દ્વારા આપણને નિયમ સમજાઈ જાય છે, પણ એ પોતે એનો ભાગરૂપ બનતા નથી. આ જ રીત જે છે આજની HTML, XML આપણે જ્યારે પણ કમ્પ્યુટર પર લખીએ અને ત્યાં ઉપર આવતું હોય www, HTTP, તો એ શું છે? એક દર્શાવે છે ત્યાં આપણને, અને એને એ લિંક છે આપણે કહીએ તો એ સર્જન કરવામાં જે છે લિંક તૈયાર કરવામાં જે કંઈ એ લોકોએ જે કંઈ રીત અપનાવી છે એ એવી જ રીત અહીંયા પણ છે. જે લિંક છે, લિંક મહત્વની નથી. લિંક એ તમને ક્યાં લઈ જાય છે? કોઈક જગ્યાએ લઈ જાય છે અને એ જે છે એ તમને દર્શાવે છે, મેસેજ આપે છે. એટલે આવી જ કંઈક રીતનો અહીંયા પણ પ્રયોગ કરવામાં આવેલો છે. એટલે આ રીત આજની HTML, XML જેવી માર્કઅપ ભાષાઓ જેવી છે. તેમાં કેટલીક ટેક્સ્ટ માહિતીનો અર્થ સમજાવે છે. આ ટેક્સ્ટ માહિતી કેવી રીતે દેખાશે તે પણ બતાવે છે, પરંતુ તે માહિતીનો સાચો ભાગ નથી. એટલે જે કમ્પ્યુટરનું જાણતા હોય એને આ બધી વસ્તુઓ ખબર પડે. પણ આપણે એટલું જાણી શકીએ કે આપણને કોઈક લિંક આપેલી હોય એ લિંકથી આપણે જઈ શકીએ છીએ. ઓકે, બીજું જે છે સૂત્રમાં પ્રત્યાહાર પદ્ધતિ. હું જ્યારે આવી અને તમે જે કરતા હતા અણ કયો છે? 1 છે, 2 છે, અણમાં જે કહેલું છે, તો એ જે છે અણ એટલે શું છે? તો એ ટૂંકમાં કહેલી વસ્તુ છે કે અણ એટલે તમારે શું લેવાનું છે, બરાબર? એટલે જે પ્રત્યાહાર પદ્ધતિ, જે પ્રત્યાહાર બનાવેલા છે અને આપણે જોયા છે કે 44 પ્રત્યાહાર છે, 43 કે 44 પ્રત્યાહાર છે અને એનો ઉપયોગ સૂત્રોમાં કરવામાં આવેલો છે. એટલે અણ કે તો તમારે કયો લેવાનો? પહેલો લેવાનો કે બીજો લેવાનો? એ આપણને કહેલું હોય. બીજો લેવાનો છે એવું જ્યાં કહેલું હોય તો ત્યાં કયા કયા અક્ષરોનો સમાવેશ થાય એ આપણને સ્પષ્ટ થાય. એટલે ત્યાં તો માત્ર સૂત્રમાં શું કહેલું છે? અણ કહેલું છે. એટલે અણ એટલે શું? તો એમાં બધા વર્ણો આવી જાય. ઓકે, એટલે કે પ્રત્યાહાર એવા માહેશ્વર સૂત્રમાંથી બનાવેલા છે અને એ પ્રત્યાહારોનો ઉપયોગ અહીંયા કરવામાં આવેલો છે. એટલે સૂત્રોમાં પ્રત્યાહાર નામની અક્ષરોના જૂથો બનાવવાની એક અતિ બુદ્ધિશાળી પદ્ધતિનો ઉપયોગ થયો છે. પાણીનીએ લગભગ 44 પ્રત્યાહારોનો ઉપયોગ કર્યો છે. 43, 44 એવું કહેવામાં આવે છે. ઓકે, આ પ્રત્યાહારોનો યોગ્ય ઉપયોગ કરવા માટે પાણીનીના મનમાં પહેલેથી જ એક સચોટ અને સ્પષ્ટ યોજના હતી કે કયા પ્રકારના અક્ષર જૂથોની જરૂર પડશે. આ માટે તેમણે માહેશ્વર સૂત્રનો આધાર બનાવ્યો. આપણે જોઈએ છે કે માહેશ્વર સૂત્રને આધારે જ પ્રત્યાહાર બનેલા છે. આથી સ્પષ્ટ થાય છે કે પાણીનીના સૂત્રો અને માહેશ્વર સૂત્રો વચ્ચેનું જોડાણ અનન્ય અને સુવ્યવસ્થિત છે. શું છે આ પ્રત્યાહારો અને બધું એ આપણે જોઈશું. સ્વરોનો વિશેષ ઉપયોગ. તો સૂત્રના શબ્દો અને ઈત સ્વરોની ઓળખ માટે સ્વરોના ઉચ્ચારણનો ખૂબ ચોક્કસ ઉપયોગ કરવામાં આવેલો છે. કેમ? કારણ કે આ વ્યાકરણ મૌખિક પરંપરા દ્વારા સહેલાઈથી શીખવાઈ શકાયું. આ જે છે અત્યારે આપણને અષ્ટાધ્યાયી એ પુસ્તક રૂપે પ્રાપ્ત થાય છે. આવું આપણી પરંપરામાં હતું
નહીં. પહેલા આપણને ખબર છે લખતા હતા તો શેમાં લખતા હતા? તમાલપત્ર ઉપર, પેલા સોરી પાન ઉપર. લખતા હતા એ પેલું પેપર ઉપર લખતા હતા. કયું પેપર હતું? તામ્રપત્ર. તામ્રપત્ર. એટલે તામ્રપત્ર. તાલ વૃક્ષનું જે પત્ર આવે અને એની ઉપર લખતા હતા. અને એમાં લખવાનું આજની પેન છે એવી પેન નહોતી. એમાં એને પેલા એનાથી ખોતરવું પડતું હતું અને ખોતરી અને પછી લખી આપવું. એટલે સામાન્ય રીતે આ મૌખિક પરંપરા હતી અને મૌખિક પરંપરામાં બધી જ વસ્તુઓ કહેવાની હોય એટલા માટે ત્યાં સ્વરનો ઉપયોગ. હવે સ્વર કયા છે? તો સ્વર આપણે કહીએ, આપણે જે સ્વર કહીએ છીએ ઊંચો નીચો એવો નહીં, પણ સ્વર જે છે એને શું કહેવાય કે ઉદાત્ત અનુદાત્ત. જે ઉદાત્ત જે છે એટલે ઊંચો નહીં પણ તીવ્ર સ્વર, જેને બોલવાની જે છે એને અમુક રીતે બોલવાની જે સ્ટાઇલ છે એને આધારે સ્વરને આધારે એને દર્શાવવામાં આવેલું હોય. એટલે ઇત લેટર જે છે એનો સ્વર હોય, એનો એક પ્રકારનો સ્વર હોય એનો અર્થ આ થાય, એનો બીજા પ્રકારનો સ્વર હોય એટલે ઉદાત્ત હોય અનુદાત્ત હોય, એને આધારે બધું જ નક્કી કરવામાં આવતું હતું. એટલે પરંપરાગત આ પ્રમાણે આ વસ્તુ ચાલી આવેલી હતી. એટલે કે છે સૂત્ર શબ્દો અને ઈત સ્વરોની ઓળખ માટે સ્વરોના ઉચ્ચારણનો ખૂબ ચોક્કસ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારણે વ્યાકરણ મૌખિક પરંપરા દ્વારા સહેલાઈથી શીખવાઈ શકાયું. આ રીતે પેઢી દર પેઢી સચવાઈ રહ્યું અને ફળરૂપે આખી વ્યાકરણિક પ્રણાલી લાંબા સમય સુધી સારી રીતે ચાલી રહી. ઓકે, એટલે આ એનો અહીંયા દર્શાવેલું છે. હવે જે સૂત્ર છે એ સૂત્રને જુદા જુદા વિભાગમાં મૂકવામાં આવે છે. 6 એના પ્રકાર છે સૂત્રના. તો કયા કયા સૂત્રો છે? તો કે સંજ્ઞા સૂત્ર છે, પરિભાષા સૂત્ર છે, વિધિ સૂત્ર છે, નિયમ સૂત્ર છે, વિધિ સૂત્ર છે, નિયમ સૂત્ર છે, અતિદેશ સૂત્ર છે, અધિકાર સૂત્ર છે. એટલે કયા પ્રકારના છે? ષડવિધમ સૂત્ર લક્ષણમ. તો 6 પ્રકારના સૂત્ર અહીંયા દર્શાવવામાં આવેલા છે. હવે એના વિશે આપણે જોઈએ. સંજ્ઞા સૂત્ર કોને કહેવામાં આવે છે? તો સંજ્ઞા સૂત્રો દ્વારા કરવામાં આવતો અર્થ અત્યંત હેતુપૂર્ણ અને ચોક્કસ છે. પાણિનીએ પોતાના સમય સુધી પ્રચલિત રહેલા વ્યાકરણ જ્ઞાનનો પૂરતો લાભ લીધો હતો. તેથી જ્યાં શક્ય હતું ત્યાં તેમણે જૂના પૂર્વથી પ્રચલિત સંજ્ઞા નામો જ અપનાવ્યા. જ્યાં નવા નામોની જરૂર પડી ત્યાં પાણિનીએ ખૂબ જ ટૂંકા એકાક્ષરીય નામો ઘડ્યા. આ નામો તેમને આંશિક રીતે મેળ ખાતા અક્ષરો તથા ચોક્કસ ઇત અક્ષરોની મદદથી રચ્યા. આ પ્રકારની મેચિંગ સુવિધાઓનો મુખ્ય લાભ એ થયો કે ઓછા નિયમોમાં વધારે અર્થ વ્યક્ત કરી શકાયો. ઓકે, પાણિની ઘણીવાર એક જ વિચારને સમજાવવા માટે અલગ અલગ સંજ્ઞાનો ઉપયોગ કરે છે. આથી સૂત્રમાં થતી ક્રિયાનો પ્રકાર સ્પષ્ટ થાય છે. દાખલા તરીકે લોપ બતાવવા માટે લોપ એટલે શું છે કે આવ્યું અને જતું રહ્યું. જે આપણને બતાવે, દર્શાવે. ઇત લેટર આપણે જોઈએ છે કે છેલ્લો વર્ણ જે છે એ શું છે? એને ગણવામાં આવતો નથી, પણ એને દર્શાવવામાં આવે જેથી કરીને એ બેની વચ્ચેના અક્ષરો આપણે જાણી શકીએ. એટલે ઇત લેટર જે છે એ આપણને બતાવે છે. એવી રીતે બીજી પણ સંજ્ઞાઓનો ઉપયોગ એને એક જ અર્થ દર્શાવવા માટે કરેલો છે. એટલે કે લોપ બતાવવા માટે લોપ, શ્લો, લુપ જેવા જુદા જુદા નામો આપવામાં આવેલા છે. શ્લો, ઓકે, કઈ વાંધો નહીં, એનો પણ લોપ જ છે. એટલે લોપ, શ્લો, લુપ જેવા જુદા જુદા નામો આપવામાં આવ્યા છે. આ પાણિનીની સંજ્ઞા બનાવવાની અસાધારણ પ્રતિભા દર્શાવે છે. આથી સમજાય છે કે સંજ્ઞા સૂત્રો માત્ર નામ આપવા માટે નથી, તે વ્યાકરણની આખી પ્રક્રિયાને ટૂંકી, ચોક્કસ અને અસરકારક બનાવવા માટેના સાધન છે. પ્રક્રિયા નથી અને છતાં પણ પ્રક્રિયા કઈ રીતે કરવી એ પણ ત્યાં દર્શાવવામાં આવે છે. એટલે નામની સાથે જ તમને પ્રક્રિયા પણ સમજાઈ જાય. ઓકે, ભાષામાં પહેલેથી રહેલી વિશેષતાઓને
નવા અર્થ આપવા માટે પાણીનીએ ચોક્કસ અક્ષરોના સંયોજનોનો ઉપયોગ કરેલો છે. આ પ્રકારના સૂત્રોને પરિભાષા સૂત્રો કહેવામાં આવે છે. પરિભાષા સૂત્રોનો હેતુ એ છે કે વ્યાકરણના નિયમો કઈ પરિસ્થિતિમાં અને કેવી રીતે લાગુ પડે એ વિશેની સ્પષ્ટતા આપેલી છે. દાખલા તરીકે સૂત્રોમાં વિભક્તિઓનો ઉપયોગ કરી નિયમ લાગુ કરવાની શરતો દર્શાવવામાં આવી છે. પરિભાષા સૂત્ર એ છે કે જે કંઈ પ્રત્યાહારોનો ઉપયોગ કરેલો છે. સૂત્ર બનેલા છે તો સૂત્રમાં બધા પ્રત્યાહારો છે. પ્રત્યાહારોની વિભક્તિ છે. એટલે અણ છે તો અણ એની વિભક્તિ છે, એની પાંચમી વિભક્તિ છે, પ્રથમા વિભક્તિ છે. તો હવે અણની પ્રથમા વિભક્તિ શું થાય, એની પંચમી વિભક્તિ શું થાય, ષષ્ઠી વિભક્તિ શું થાય, સપ્તમી વિભક્તિ શું થાય એ આપણને ખબર ના હોય તો આપણે સમજી શકીએ નહીં. એટલે રૂપો કરવા અનિવાર્ય છે. એટલે હવે સૂત્રમાં જે કંઈ આવશે એમાં રામ શબ્દ અકારાંત શબ્દ અને મરુત શબ્દ જે છે એ જે તકારાંત શબ્દ છે એ નહીં આવડે તો સૂત્ર સમજી શકાય નહીં. એટલે આ બંને શબ્દો જેને પણ જો પાકા ન હોય એ પાકા કરી દે. માહેશ્વર સૂત્ર બધાએ મોઢે કરવા અનિવાર્ય છે. રામ શબ્દ, મરુત શબ્દ, માહેશ્વર સૂત્ર, નહીં તો આનાથી આગળ વધી શકાશે નહીં. એટલે આ મોઢે કરવું એ તમારી જવાબદારી છે. એટલે આપણી પોતાની જવાબદારી છે એવું સમજીને આપણે કરી લેવું. ઓકે. આજે આ ઉપરાંત કેટલીક પરિભાષા સૂત્ર એવા પણ છે જે શીખનારને એક સાથે વિવિધ પરિસ્થિતિઓમાં પાણીના સૂત્રોને સમજતી વખતે અર્થઘટન કેવી રીતે કરવું તે માર્ગદર્શન આપે છે. એટલે સૂત્રો દર્શાવે છે કે એ શું સમજાવવા માંગે છે અને સાથે સાથે કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં એ જે સૂત્રની જે પરિસ્થિતિ જે દર્શાવી છે સૂત્ર થકી એનું અર્થઘટન કઈ રીતે કરવું એ પણ આપણને દર્શાવે છે. આથી સમગ્ર સિસ્ટમનો ઉપયોગ વધુ સરળ બને છે. ઓકે. સૂત્ર જે બનાવ્યા છે એમાં એની વિશેષતા દર્શાવે છે. તેમાં કઈ રીતે છે સૂત્ર, તો કે અનુવૃત્તિ એમાં દર્શાવેલી છે. અનુવૃત્તિ એટલે પુનરાવર્તન, અર્થાત એક જ શબ્દ હોય એનું પુનરાવર્તન. તો પાણીની દ્વારા ઉપયોગમાં લેવાયેલ અત્યંત મહત્વની પદ્ધતિ છે. આ પદ્ધતિનો હેતુ છે એક જ શબ્દને વારંવાર લખવાનું ટાળવું અને જે શબ્દ એકવાર ઉલ્લેખાયો હોય તેને પછીના અનેક સૂત્રોમાં અપ્રત્યક્ષ રીતે લાગુ કરવો. ઓકે. એટલે આ પ્રમાણે દર્શાવેલું છે. હવે અનુવૃત્તિ છે અને પછી આપણે જોઈએ. ઓકે. આગળ જોઈએ આપણે. આ રીતે સૂત્રો ટૂંકા, સંક્ષિપ્ત, અસરકારક બને છે અને ઓછા શબ્દમાં વધુ અર્થ વ્યક્ત થાય છે. ઓકે. આગળ દર્શાવેલું છે ધાતુપાઠ અને ગણપાઠની માહિતી મુખ્ય સૂત્રોથી અલગ રાખવા માટે અલગ પરિશિષ્ટો એટલે કે જોડાણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે આપણી પાસે અષ્ટાધ્યાયી હોય એટલું જ પૂરતું નથી. અષ્ટાધ્યાયીમાં જેની વાતો કરેલી છે તો એ સપ્લિમેન્ટરી બીજી અલગ છે. એટલે બીજા જે આપણે કે એનેક્સર, તો એ બધાનો ઉપયોગ આપણે કરવાનો હોય. સૂત્ર શબ્દ બન્યો છે તો સૂત્ર શબ્દ કેવી રીતે બન્યો છે તો કે ધાતુ છે એમાં પ્રત્યય લાગેલો છે. હવે ધાતુ છે ક્યાં છે એ અષ્ટાધ્યાયીમાં નથી, એ ક્યાં છે ધાતુ પાઠમાં છે. એટલે ધાતુ પાઠ એવો બીજો ગ્રંથ છે. એવી રીતે એવા 6 વસ્તુ છે કે જેનો ઉપયોગ સૂત્રમાં થયેલો છે. ધાતુ પાઠ છે, ગણપાઠ છે, ઉણાદી પાઠ છે, શિક્ષા પાઠ છે, તે બધાનો ઉપયોગ ત્યાં કરેલો છે. એટલે સૂત્રની સાથે જ એટલે અષ્ટાધ્યાયીની સાથે જ બીજા પણ ગ્રંથો આવી જાય. ઓકે. ધાતુપાઠ અને ગણપાઠની માહિતી મુખ્ય સૂત્રોથી અલગ રાખવા માટે અલગ પરિશિષ્ટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થા દ્વારા નિયમો અને માહિતી વચ્ચે સ્પષ્ટ વિભાજન થાય છે. આના કારણે સૂત્રોમાં આપેલા નિયમો સ્થિર અને અભેદ્ય રહે છે. એટલે કે જે અષ્ટાધ્યાયીમાં જે કંઈ નિયમો બતાવેલા છે એ નિયમો બધા જ એ પ્રમાણે જ રહે છે. પણ જ્યાં જુદા જુદા પાઠ હોય તે જુદા જુદા પાઠમાં એને કઈ રીતે સમજવું એ વસ્તુ આપણને એને જુદી બનાવે છે.
ઓકે, જ્યારે ધાતુપાઠ અથવા ગણપાઠ જેવી માહિતીમાં સમયાનુસાર ફેરફાર થાય છે ત્યારે પણ નિયમોમાં કોઈ બદલાવ કરવાની જરૂર પડતી નથી. ઓકે, નિયમોમાં કોઈ બદલાવ થતો નથી. ધાતુપાઠ અને ગણપાઠમાં અથવા તો બીજું જે દર્શાવેલા છે એની અંદર કંઈક ને કંઈક ફેરફાર થઈ શકે છે. જે રીતે આપણે જોયું કે વાર્તિક છે તો વાર્તિક એક જુદો ગ્રંથ છે. એ તો સૂત્રને સમજાવવા માટે એની પરની ટીકા છે. પણ એ વાર્તિક જે છે આપણને જોવા મળે કે અત્યારે વાર્તિક કેટલી છે તો કે વાર્તિક અમુક 1400 જેટલી વાર્તિક અત્યારે છે. પણ એવું કહેવાય છે 5000 વાર્તિક હતી. 1400 અને 5000 એ કેવું છે કે કોઈકના દ્વારા ફરી પાછું ઉમેરવામાં આવ્યું હોય અથવા તો ઓરિજિનલ હોય અને આપણે લુપ્ત થઈ ગયું હોય એટલે એમાં કંઈક ફેરફાર હોઈ શકે. પણ સૂત્ર પાઠ જે છે અષ્ટાધ્યાયી છે. અષ્ટાધ્યાયીના શબ્દોમાં કે એમાં એના નંબરમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. ઓકે, પણ એવું બની શકે કે જેણે અષ્ટાધ્યાયી સમજાવી હોય એના માટે એ નંબર ત્યાં એને જુદા એને લખ્યા હોય. આપણે જોઈએ કે પ્રથમાવૃત્તિ છે અને અષ્ટાધ્યાયીમાં નંબર ફેર હોઈ શકે પણ સૂત્રનો જે છે એમાં જે શબ્દો છે એમાં કોઈ ફેરફાર થયેલો નથી. ઓકે, આ રીતે પાણિનીય વ્યાકરણની સમગ્ર વ્યવસ્થાને લચીલી પરંતુ નિયમાત્મક રીતે મજબૂત બનાવેલી છે. ઓકે, પરિશિષ્ટ, ધાતુપાઠ વગેરે પણ અનુવૃત્તિની જેમ ઘણી વિશેષતાઓનો ઉપયોગ કરે છે જે તેમને મુખ્ય સૂત્રોના અર્થઘટનમાં ખૂબ જ અસરકારક સાધનો બનાવે છે. આપણે જોઈશું એના વિશે પછી. ઓકે, બીજી વાસ્તવિક એની લાક્ષણિકતા શું છે સૂત્રોની તો કે ઉત્સર્ગ અપવાદ. ઉત્સર્ગ અને અપવાદની પદ્ધતિનો ઉપયોગ કરીને નિયમો દર્શાવેલા છે. ઉત્સર્ગ એટલે શું છે? સામાન્ય નિયમો અને પછી સામાન્ય નિયમનો અપવાદ કર્યો હોય એટલે ઉત્સર્ગ અને અપવાદ એવી પદ્ધતિ પણ આપણને ત્યાં જોવા મળે છે. ઓકે, પ્રકરણ જે છે 3 થી 5માં પ્રકૃતિ, પ્રત્યય, વ્યવહાર અને શબ્દોની રચના તેમજ પ્રત્યયની સ્પષ્ટ પ્રક્રિયા સમજાવવામાં આવેલી છે. તો 3 થી 5 નંબરનું પ્રકરણ છે એમાં એ બધા જ પ્રત્યય જ દર્શાવે છે. આખી ભાષાના જે કંઈ શબ્દો બનેલા છે એમાં ધાતુની સાથે કોઈક ને કોઈક પ્રત્યય ઉમેરાયેલો છે અને એ પ્રત્યય દર્શાવેલા છે. ક્યાં દર્શાવેલા છે? તો અષ્ટાધ્યાયીમાં 3જા ચેપ્ટર થી 5મા ચેપ્ટર સુધી, 3જાથી શરૂ કરી અને 5મા અધ્યાય સુધી બધા જ પ્રત્યયો દર્શાવેલા છે. અષ્ટાધ્યાયીમાં કેટલા ચેપ્ટર છે? 8 અને 8માં પહેલું જે છે એ સંજ્ઞા પ્રકરણ કહેવામાં આવે છે. એમાં માત્ર સંજ્ઞા છે એવું નહીં પણ સામાન્ય રીતે મોટા ભાગેમાં જોવા મળે છે સંજ્ઞા. બીજું પ્રકરણ છે એમાં સમાસનું બધું આપેલું છે. 3જાથી 5માં જે છે એમાં પ્રત્યયો દર્શાવેલા છે. 6ઠા પ્રકરણમાં એની અંદર જે કંઈ ચેન્જીસ આવે છે એ બતાવે છે. 6-4 થી જે 6-4-1 થી 7-4 એન્ડ સુધી જે છે એને એક અંગ કાર્ય તરીકે દર્શાવવામાં છે. એક જુદું આખું એનો અધિકાર છે. પછી સંધિના નિયમો છે. આવી રીતે બધું દર્શાવેલું છે. ઓકે, એટલે 3 થી 5માં પ્રકૃતિ, પ્રત્યય. પ્રકૃતિ એટલે જેને પ્રત્યય ઉમેરવામાં આવે છે એને પ્રકૃતિ કહેવાય. ઓકે, સ્પષ્ટ પ્રક્રિયા સમજાવવામાં આવી છે. નિશ્ચિત સ્વરૂપો ધરાવતા શબ્દો કે જે સામાન્ય નિયમોના માળખામાં ફિટ થવામાં મુશ્કેલ હોય તેને સ્પષ્ટ કરવા માટે નિપાતનમ નો ઉપયોગ કરેલો છે. દાખલા તરીકે શબ્દ ઈચ્છા છે તો ઈચ્છા શબ્દ જે છે પાણિની મુનિએ સૂત્રમાં જ દર્શાવી દીધેલો છે. એટલે ઈચ્છા શબ્દને તમારે એવી કોઈ ઈચ્છા કરવાની નથી કે આ શબ્દ કેવી રીતે બનાવેલો છે એ જાણવાની ઈચ્છા કરવાની નથી. એવા શબ્દો જે છે અમુક એમણે પોતે જ રચના કરી અને સૂત્રમાં ગોઠવી દીધેલા છે. ઓકે, અને એ કેમ ગોઠવેલા છે તો કે આ જ રીતે એક પ્રણાલી ચાલી આવી છે કે આ શબ્દનો આ ઉપયોગ કરવાનો છે. એટલે કઈ રીતે બન્યો છે પછી વ્યાકરણ શાસ્ત્રીઓ શોધી કાઢતા હોય એના માટે કે આ ધાતુ છે અને આ પ્રત્યય લાગીને ઈચ્છા શબ્દ બન્યો છે એવું શોધી કાઢે પણ એની આવશ્યકતા નથી કારણ કે સૂત્રમાં એ શબ્દ આપેલો છે એટલે આપણા માટે શું છે એ જ આપણા માટે એને પ્રમાણ કહેવાય. એટલે કે
પાણીની મુનિએ આ શબ્દનો પ્રયોગ કરેલો છે એટલે આપણે એને માટે કઈ માથાકૂટ કરવાની જરૂર નથી. એટલે એવા જે શબ્દો છે એને નિપાતનમ એવું કહેવામાં આવે છે. બીજો શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે નિપાત. તો નિપાત એટલે અવ્યય કહેવાય, પણ નિપાતનમ એટલે શું છે? રેડીમેડ એટલે આપણે કંઈ કર્યા વગર, મહેનત કર્યા વગર આપણને પ્રાપ્ત થતો શબ્દ એને કહેવામાં આવે નિપાતનમ. અને નિપાત એટલે અવ્યય. ઓકે, અવ્યય જે છે જેને વિભક્તિ પ્રત્યયો આપણે એના જોતા નથી. ઓકે, આગળ છે એવી પરિસ્થિતિઓને સંબોધવા માટે જ્યાં ઘણી શક્યતાઓ હોય અને સંક્ષિપ્ત હોવા છતાં તે ખૂબ ચોક્કસ હોવું શક્ય ન હોય ત્યાં બહુલત્વમના નિયમોનો ઉપયોગ કરવામાં આવેલો છે. બહુલત્વમ એટલે એને પછી સમજાવવામાં આવશે બહુલત્વમ શું છે. ઓકે, એમાં નિયમ લાગુ પડે, નિયમ ના લાગુ પડે, નિયમ જુદી રીતે લાગુ પડે તો ત્યાં દર્શાવ્યું બહુલત્વમ એ શબ્દનો પ્રયોગ કર્યો હોય. ઓકે, એટલે ત્યાં આપણે સમજવાનું કે એનો અર્થ શું થાય. ઓકે, નિયમોને બે ભાગમાં વિભાજિત કરવા માટે અસિદ્ધત્વનો ઉપયોગ કરેલો છે. તો જ્યાં એક ભાગમાં નિયમોની ક્રિયાઓ બીજા ભાગમાં નિયમોને દેખાતી નથી. આનાથી તમામ નિયમો રજૂ કરતી વખતે ઘણી બધી સમસ્યાઓને ટાળવામાં મદદ થાય છે. દાખલા તરીકે લોપઃ શાકલ્યસ્ય આપણે સૂત્ર ભણ્યા છીએ. લોપઃ શાકલ્યસ્ય, તો શાકલ્ય મુનિના મત પ્રમાણે લોપ થાય છે. શેનો લોપ થાય છે? યકારનો વકારનો લોપ થાય છે. એટલા માટે વિસર્ગ જોવા મળતો નથી. બરાબર, લોપઃ શાકલ્યસ્ય. તો એ જે છે એ આપણને એ નિયમ કેમ લાગુ પડે છે? તો એક ભાગ જે છે જેની અંદર એક ભાગ એવો જુદો પાડ્યો છે જેને ત્રિપાદી કહેવામાં આવે છે. તો ત્રિપાદીના નિયમો જે છે એમાં જે કાંઈ ફેરફાર થતો હોય તો આગળનો જે ભાગ છે એને એમાં દેખાતું નથી, એને માટે અસિદ્ધ છે. એટલે એવું ત્રિપાદીનું એ કર્યું છે. અને અસિદ્ધવત આભાત ભસ્ય અને સંધિની સંભાવના, આ બધું જે છે આપણને એ સૂત્રોની કયા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે એ અહીંયા દર્શાવવામાં આવે છે. એટલે બે વિભાગ મુખ્ય છે, એક ત્રિપાદી છે અને બીજું છે સપાદ સપ્તાધ્યાયી. ઓકે, આપણે જોઈશું પછી એના વિશે. વિષયનું સંચાલન કરવા માટે નિયમો લાગુ પડે તે અવકાશ માટે અધિકાર સૂત્રનો ઉપયોગ કરેલો છે. અધિકાર સૂત્ર એટલે ટોપિક, વિષય. બરાબર, એટલે અધિકાર સૂત્ર જે છે એ દર્શાવે છે હવે સંહિતાયામ એટલે સંધિ. હવે સંધિનો વિષય શરૂ થાય છે. એ સંધિનો વિષય એટલે વિષય દર્શાવવા માટે એટલે એને કહેવાય અધિકાર. તો અધિકાર સૂત્ર પણ ત્યાં દર્શાવેલું છે. ઓકે, એક નિયમને અન્ય પરિસ્થિતિમાં વિસ્તારવા માટે વિધિ સૂત્રો સાથે અતિદેશ સૂત્ર નામના સૂત્રોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો એક નિયમ જે છે દર્શાવ્યો હોય પણ સાથે સાથે કે આ જે વસ્તુ છે આ જ નિયમ આને પણ લાગુ પડે છે. તો આ નિયમ માત્ર આને જ લાગુ પડે છે એવું નહીં, પણ આને પણ લાગુ પડે છે એવું દર્શાવવા માટે શું કર્યું હોય? બીજા સૂત્રો પણ આગળ દર્શાવ્યા હોય. એટલે એને કહેવામાં આવે અતિદેશ સૂત્ર. એટલે સૂત્રને લંબાવ્યું. બીજી પરિસ્થિતિમાં સૂત્રનો ઉપયોગ કરી શકાય છે તો એને કહેવામાં આવે છે અતિદેશ સૂત્ર. ઓકે, હવે આપણે આ શરૂ થાય છે, આમાં સૂત્રો શરૂ થાય છે એની પહેલા આપણે તમારી પાસે અષ્ટાધ્યાયી છે એ તમે હાથમાં લઈ લો. પછી આપણે સૂત્રને કઈ રીતે સમજવાનું છે અને સાથે સાથે તમારી પાસે એ પણ હશે પ્રથમાવૃત્તિ. એટલે પ્રથમાવૃત્તિ પણ સાથે પહેલો ભાગ રાખજો. જેની પાસે નથી એ લોકો અષ્ટાધ્યાયી એપ્લિકેશન ખોલી કાઢે. કોની પાસે નથી પુસ્તક?
કોની પાસે એને જોવું પડશે અષ્ટાધ્યાયી એપ્લિકેશનમાં? મારે જોવું પડશે. હા તો પછી તમે બીજા મારું 10 દિવસમાં આવી ધ્યેયમાં જશે તમને જે એક સંગાત. આવે એ રીતે જુઓ. ઓકે, હા. હમ. બરોબર. ઓકે. હવે પહેલું સૂત્ર જે છે બોલાવું છું અને એક જણ રિપીટ કરજો, જેથી કરીને મંગલાચરણ આપણે થઈ જાય. કે કોણ છે? હા, કલ્પનાબેન જી. હવે આપણે સૂત્ર પાઠમાં પ્રથમોધ્યાય આ પ્રમાણે એમાં લખેલું હશે, બરોબર? કયું પેજ નંબર? પેજ નંબર પહેલા નંબરનો પેજ છે, પણ આટલા પેજ જતા રહેશે એના પછી છે. હા હા ઓકે, હા. હમ હમ એમાં સૂત્ર આપેલા છે, હમ હમ. એટલે એની આગળનું જે છે એમાં 39 નંબરનો પેજ પૂરું થાય એના પછી છે. 39 નું પેજ પૂરું થાય એના પછી ચાલુ થાય છે, એટલે 39 પેજ સુધી તમે જવા દો. હા. હમ. બરાબર મળ્યું? હા. અથ પ્રથમોધ્યાય લખેલું છે. 39 પછી 40માં પેજ ઉપર એ 39 બીજું પતી જાય એના પછી ફરીથી નંબરિંગ કર્યું છે. સ્વામિનીજી, આ જે નવી અષ્ટાધ્યાયી બુક છે ને, હાજી, એમાં એમાં 41 છે. 41 પછી છે. 41 પછી છે. 41 પછી છે. 41 પછી છે. તો આ જે છે મારી પાસે જૂની છે. નવામાં કેટલામું પેજ છે? 41 પૂરા થાય ને એટલે પછી તરત જ છે. જુઓ, શરૂઆતથી જો તમે વચ્ચેથી ના જોશો, પહેલેથી 1 નંબર 2 નંબર એવી રીતે જાઓ 40 સુધી અને પછી જુઓ. પહેલા પેજ પછી ચાલુ સંવૃત્તિ કરવાનું. અષ્ટાધ્યાયી સૂત્ર પાઠ લખેલું છે અને પછી તરત અથ પ્રથમોધ્યાય છે. ના એ બરોબર છે, પણ ક્યાં જગ્યાએ શોધવાનું? 40 નંબર નું પત્તું જાય ને પછી 41 નંબર નું પેજ 42 માં છે જાય ને નીચે. પછી એક આ કોરું નીચે પત્તું છે. આ નીચે નીચે લખ્યું છે પ્રથમો પૂર્વ સવર્ણ એ ને? ના, અથ પ્રથમોધ્યાય અથ પાણીની સૂત્રાણી એવું લખેલું છે. એ હેડિંગ છે અને એની આગળના પત્તા ઉપર મૂળ લખેલું છે સંવૃત્તિ અષ્ટાધ્યાયી સૂત્ર પાઠ. મને ના મળ્યું. એના પછીનો 41 સૂત્ર જુઓ, નંબરનું એના પછીનો જે તમે પાઠ કઈ છે બુક જુઓ. જુઓ છો એ બતાવો એટલે ખબર પડશે. કઈ બુક જુઓ છો? એ નહીં ગ્રીન કલર ની, ગ્રીન. ઓ સોરી, નાની. હું ગ્રીન જોતો બીજા કોને કરા હું કોઈ લઈ આવું. મને મેં મળી તમને ગયું. કહું અષ્ટાધ્યાયી અને એ બરોબર. ઓકે, હા હિમાલીબેન મળી ગયું ને? અથ પ્રથમોધ્યાય. હા. બાકી બધા જે છે એ મનમાં બોલજો. ઓકે, અથ પ્રથમોધ્યાય અથ પ્રથમોધ્યાય પ્રથમ પાદ પ્રથમ પાદ વૃદ્ધિરાદૈચ વૃત્તિરાદેચ વૃદ્ધિરાદૈચ વૃત્તિરાદેચ અદેંગુણ અદેંગુણ ઇકો ગુણ વૃદ્ધિ ઇકો ગુણવૃત્તિ ન ધાતુ લોપ આર્ધ ધાતુ કે ન ધાતુ લોપ આર્ધ ધાતુકે. કિંગિતિ ચ ફરીથી કિંગિતિ ચ. કિંગિતિ ચ ગુડ. દીધી વેવીટામ દીધી વેવીટામ હલોનંતરા સંયોગ હલોનંતરા સંયોગ મુખ નાસિકા વચનોનુનાસિક મુખનાસિકા વચનોનુનાસિક તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ. તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ. વેરી ગુડ. ઓકે, એટલે બધાને અષ્ટાધ્યાયી પુસ્તક બધાની પાસે છે એવું હું માનું છું. કોની પાસે નથી અષ્ટાધ્યાયી?
એવું કોઈ છે કે જેની પાસે અષ્ટાધ્યાયી નથી? આ પુસ્તક વગર ચાલશે નહીં. બરોબર, એટલે હું માનું છું બધાની પાસે આ પુસ્તક છે. બરોબર, હવે જેમની પાસે નથી એ લોકો અષ્ટાધ્યાયી એપ્લિકેશન ખોલે. બરાબર, આ પુસ્તક તો બધાની પાસે અનિવાર્ય જ છે, પણ એમાં આપણે જોઈ શકીશું. પણ જેની પાસે નથી એ લોકો અષ્ટાધ્યાયી એપ્લિકેશન ખોલે. કોની પાસે પ્રથમાવૃત્તિ નથી? પ્રથમાવૃત્તિ ન હોય એ લોકો અષ્ટાધ્યાયી એપ્લિકેશન. બીજું કોણ છે? હર્ષા. મારી પાસે છે પણ હમણાં નથી, નીચે છે. હમણાં તાત્કાલિક જોઈશે? તાત્કાલિક એટલે જોઈશે તો ખરી જ, હવેથી જોઈશે. એટલે મારી પાસે છે ખરી, પણ નીચેના કબાટમાં છે, હું ઉપર છું. આ કઈ વાંધો નહીં, એટલે પાછી લાવીને પછી તો જોજો. નેક્સ્ટ ટાઈમ થી લઈને બેસીશ. નેક્સ્ટ ટાઈમ થી પ્રથમાવૃત્તિ અને આ પુસ્તક આપણે સાથે લઈને જ બેસવાનું. પ્રથમાવૃત્તિનો બીજો ભાગ છે, અત્યારે જરૂર નથી, પણ પહેલો ભાગ અને ત્રીજો ભાગની હંમેશા જરૂર પડશે. એટલે અષ્ટાધ્યાયી અને પ્રથમાવૃત્તિના બે ભાગ. પ્રથમાવૃત્તિ ના હોય તો એ લોકો અષ્ટાધ્યાયીની એપ્લિકેશન છે એ અનિવાર્ય છે. ઓકે, બરોબર. બીજા કોની પાસે નથી પ્રથમાવૃત્તિ? મને છે ને માર્ચની પહેલા વીકમાં મળી જશે. બરોબર છે. 15 દિવસ. કોની પાસે નથી? બીજા બધા પાસે છે પ્રથમાવૃત્તિ? ઓકે, ગુડ. હિમાલીબેન, હમણાં તમે વાંચ્યું કયા પેજ નંબરમાંથી? હા, લગભગ આ જેટલા જોઈન્ટ છે એટલા બધા પાસે છે. 41 પેજ જવા દો. 41 પેજ જશે પછીનું પત્તું કોરું આવશે. ટૂંકમાં એક પેજ 1, 2, કોરું 3, આવશે. 4 જે છે અષ્ટાધ્યાયી શરૂ થાય ત્યાંથી 1, 2, 3, 4 નંબર તમે શોધી શકશો. છે કે નહીં ઉપર લખેલા કે નથી લખેલા નંબર? હા, લખેલા છે માતાજી. 40 સુધી 39 પેજ સવૃત્તિ અષ્ટાધ્યાયી સૂત્રપાઠ ત્યાંથી બોલ્યો છે. અથ શબ્દાનુશાસનમ પણ છે શ્લોક. એની પછીનું પેજ છે હર્ષદ. હા, એના પછીમાં તો અથ પ્રથમોધ્યાય ચાલુ એ તો થઈ વાત ગઈ છે. કરી ને, એ આપણે જોયું ને હમણાં, એને જ આપણે જોયું અત્યારે એ જ બોલ્યા. ઓકે, બરોબર. હવે બધા અષ્ટાધ્યાયીમાં જોશો અને એમાં તમે જુઓ કે પ્રથમ પાદ એવું લખેલું છે. બરોબર, પ્રથમોધ્યાય પ્રથમ પાદ ક્યાં સુધી જાય છે પહેલા એ જુઓ. પહેલું જે છે પાદ, એમાં કેટલા સૂત્રો છે મને કહો. પછી બીજું પાદ ચાલુ થાય છે 75 સુધી. 75 સુધી. એટલે એક પેજ પાછળ ફેરવશો એટલે 75મું સૂત્ર છે ત્યાં એ પાદ પૂરું થાય છે અને પછી નવું પાદ શરૂ થાય છે. ત્યાં શું લખ્યું છે? દ્વિતીય પાદ. મળ્યું બધાને? હા, મળ્યું. કોને નથી મળ્યું? ઓકે, દ્વિતીય પાદ લખ્યું છે. એ ક્યાં સુધી જાય છે? જુઓ, કયા નંબર સુધી છે? 73 સુધી. 73. 73 નંબરનું સૂત્ર જે છે એ છેલ્લું છે. પછી આગળ લખ્યું છે તૃતીય પાદ. બરોબર, તૃતીય પાદ એટલે ત્રીજો પાદ. પહેલું ચેપ્ટર અને ત્રીજું પાદ. બરાબર, એ ક્યાં સુધી જાય છે? 85. 93. ઓકે, 93 નંબર સુધી જાય છે. હવે ચોથું અથ એટલે ચતુર્થ પાદ. ચોથું જે છે પાદ છે એ ક્યાં સુધી છે એના સૂત્રો? 110 છે. ઓકે, એના પછી ફેરવો. શું આવ્યું? દ્વિતીય અધ્યાય. બીજો અધ્યાય શરૂ થયો. બીજા અધ્યાયમાં શું છે? પ્રથમ પાદ એટલે પહેલું પાદ. બીજો અધ્યાય અને પહેલું પાદ ક્યાં સુધી જાય છે? 72. 72. પછી બીજો પાદ શરૂ થાય છે. તો બીજો પાદ છે, પણ કયો અધ્યાયનો બીજો પાદ છે?
બીજા 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 અધ્યાયનો બીજો પાઠ ક્યાં સુધી જાય છે? 38 સુધી 38માં સૂત્ર સુધી જાય છે અને પછી તૃતીય પાદ શરૂ થાય છે. એ તૃતીય પાદ ક્યાં સુધી જાય છે? 85 સુધી. હા, 73 સુધી 73 સુધી 73 સુધી જાય છે, બરોબર. અને 73 પછી શરૂ થાય છે 73 સોરી ચતુર્થ પાદ. ચતુર્થ પાદ. ચોથો પાદ શરૂ થાય છે. હમ હવે હું તમને કહું, બીજો અધ્યાય, ત્રીજું પાદ અને 13મું સૂત્ર કયું છે? ચતુર્થી સંપ્રદાય ચતુર્થી સંપ્રદાને. બરોબર. એટલે હું નંબર બોલું 2, 3, 13 તો ક્યાં જોવાનું? બીજો અધ્યાય ત્રીજો પાદ અને નંબર 13મું સૂત્ર. ખ્યાલ આવ્યો? એવી રીતે કેટલા અધ્યાય છે? 8 8 અધ્યાય છે. અને 8 અધ્યાય, દરેક અધ્યાયમાં કેટલા પાદ છે? 4 4 પાદ છે. અને પછી એમાં રહેલા સૂત્રો છે. ઓકે, હવે હું કહું છું 6, 4, 1. 6, 4, છઠ્ઠો અધ્યાય ચોથું પાદ અને પહેલું સૂત્ર. હા, કયું છે? એક મિનિટ. અંગસ્ય મળી ગયું બધાને? અંગસ્ય. મળ્યું કે ના મળ્યું? મળ્યું. છઠ્ઠો હા, મળ્યું. અધ્યાય ક્યાં લખેલો છે? છઠ્ઠો અધ્યાય કયું તમારે પાદ? શોધવું પડશે. કયો નંબર છે? પેજ નંબર 77 77 નંબરના પેજ ઉપર છે. અને બીજું, છેલ્લું એને ઓળખવા માટે, એને જોવા માટે સૌથી ઉપર તમે 6, 4 જે છે 77 નંબરના પેજ ઉપર જાઓ. બરોબર. હવે એમાં જે છે તમે જુઓ, પાદ ચોથું લખ્યું છે. મળી ગયું બધાને કે નથી મળ્યું છું? ઓકે. એમાં સૌથી ઉપર જે નંબર લખ્યો છે, સૌથી ઉપર જે પેજ નંબર લખેલો છે, એ જ લાઈનમાં તમે જુઓ શું લખેલું છે? બીજું અધ્યાય અને પાદ લખેલું છે. ત્યાં ટૂંકમાં લખેલું છે અધ્યાય અને પાદ. લખેલું છે. એટલે ઉપર પણ આપણને જોવા મળે કે કયો Easy અધ્યાય છે ને reference. કયું પાદ છે. પછી સૂત્ર આપણે શોધવાનું હોય. બરોબર. હર્ષાબેન, તમારું માઇક બંધ કરવાનું રાખો, કારણ કે વચ્ચે અવાજ આવે છે. હા, એટલે જે સૂત્ર જે છે, સૂત્ર આપણે શોધવાનું રે, પણ ઉપર અધ્યાય અને પાદ લખેલું છે. એટલે તમારે શોધવું હોય તો સૌથી પહેલા ક્યાં જોવાનું? ઉપર જોવાનું, પેજ નંબરની બાજુમાં. બરાબર. એટલે હવે તમે જુઓ, ચોથો અધ્યાય, ચોથું પાદ અને 25મું સૂત્ર. કેવી રીતે જોશો? ફટાફટ કાઢવું હોય તો આપણે એક અધ્યાય ગયો, બીજો અધ્યાય ગયો, ત્રીજો અધ્યાય, એવું નહીં. ઉપર આપણને લખેલું જ છે હેડિંગમાં. મૃદુ ચોથો પાદ, ચોથો પાદ કયું સૂત્ર? મુદ્ગાદન. કયું સૂત્ર કહ્યું મેં? મુદ્રાગન. 25મું સૂત્ર. મુદ્ગાદન. બરોબર. 25મું સૂત્ર મળ્યું. હા, મળ્યું. આપણે એક પછી એક જોવાની જરૂર નથી. ઉપર જે લખેલું છે એને આધારે આપણે જોઈ શકાય. એટલે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. એક વસ્તુ ઓકે. એટલે કેવી રીતે અધ્યાય જોવો, કેવી રીતે પાદ જોવું, કેવી રીતે સૂત્ર જોવું, આ વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ હશે બધાને માટે. ન સ્પષ્ટ થઈ હોય તો ફરી પાછો જેને ખબર હોય એની પાસે સમજી લેજો. આના વગર તમને જોતા આવડે નહીં, કારણ કે એક સૂત્રથી, એક પાદથી આપણે બીજા પાદમાં જઈશું, બીજા પાદમાંથી બીજું કંઈક એમાં હશે, સૂત્ર આપણે બદલાશે. અને આપણે નંબરને આધારે જ આપણે જોવાના છીએ. અને આપણા માટે પ્રથમાવૃત્તિનો નંબર મહત્વનો નથી, પણ અષ્ટાધ્યાયીનો જે નંબર છે એ જ આપણા માટે ફાઇનલ છે.
ઓકે, એટલે પ્રથમાવૃત્તિમાં કદાચ નંબરમાં 1-2 નંબર આગળ પાછળ હોઈ શકે, પણ આપણા માટે નંબર આપણે જ્યારે હું કહું તો અષ્ટાધ્યાયીને આધારે જ નંબર જોવાનો, એ જ ફાઇનલ નંબર છે આપણે માટે. ક્લિયર વસ્તુ? ઓકે, એટલે 8 અધ્યાય છે, દરેકમાં 4 પાદ છે અને એમાં બધામાં સૂત્રો છે. ઓકે, હવે ફરી પાછા પહેલા સૂત્ર ઉપર આવી જાવ. પહેલું પાદ 1 1 1 ત્યાં આવી જાય. ઓકે, પહેલું સૂત્ર આપણે વાંચ્યું, વૃદ્ધિરાદૈ. પહેલું સૂત્ર આપણે જે વાંચ્યું વૃદ્ધિરાદૈ, તો એ જે સૂત્ર છે એમાં જુઓ અમુક અક્ષરો બોલ્ડ છે, એટલે બોલ્ડ અક્ષરમાં લખેલા છે. બરાબર? કયો શબ્દ છે એ જે ઘાટા અક્ષરોમાં લખેલો છે, બોલ્ડ એટલે ઘાટા. વૃદ્ધિ. વૃદ્ધિ. તો વૃદ્ધિ શબ્દ જે છે એ ઘાટા અક્ષરમાં લખેલું છે. હવે એની સામે નંબરે લખેલો છે, સૂત્રની સામે કયો નંબર છે? 3 નંબર છે. એનો અર્થ છે કે વૃદ્ધિ શબ્દ એ શબ્દનો પ્રયોગ 3 નંબરના સૂત્ર સુધી ફરી ફરી કરવાનો છે. આને કહેવાય છે અનુવૃત્તિ, પુનરાવર્તન. જે આપણે પહેલા જોયું, વૃદ્ધિ શબ્દનું પુનરાવર્તન 3 નંબરના સૂત્ર સુધી કરવાનું છે. એટલે જે ઘાટા અક્ષરો લખેલા હોય એની સામે જે નંબર લખેલો હોય ત્યાં સુધી એ શબ્દનું પુનરાવર્તન થાય છે. એટલે વારંવાર એ શબ્દનો પ્રયોગ કરવાની જરૂર નથી. પણ જે બોલ્ડમાં લખેલા છે, આપણે માટે અહીંયા બોલ્ડ આપેલું છે, નહીં તો આપણે કોઈક સ્વરોનો ઉપયોગ કરવો પડે, ઉદાત્ત અનુદાત્ત, પણ અહીંયા આપણને આપણી સુવિધા માટે આપેલું છે. એટલે અનુવૃત્તિ ક્યાં સુધી જશે? આની અનુવૃત્તિ એટલે પુનરાવર્તન. વૃદ્ધિ શબ્દનું પુનરાવર્તન કયા સૂત્ર સુધી જશે? તો એને અહીંયા બોલ્ડ લેટરમાં એ લખેલું છે. એટલે આપણે જે કે વૃદ્ધિ શબ્દ જે છે એ 3 નંબરના સૂત્ર સુધી એમાં એ શબ્દને ઉમેરવાનો છે આપણે. ઓકે, બીજું સૂત્ર છે. એક મિનિટ સ્વામિનીજી, મારી પાસે જૂની એડિશન છે, એમાં 3 લખેલું નથી, એનાથી ફેર નહીં પડે ને કે પડશે? કયું જૂનું એડિશન છે? એટલે મારું માતાજી આપેલું છે એ એડિશન છે. એમાં 3 નંબર નથી લખેલો? ના, મારી પાસે એ જ પુસ્તક છે. બતાવો તો તમે. એક મિનિટ. એવું તો ના હોવું જોઈએ. દેખાય છે? એક મિનિટ, તમે પહેલું સૂત્ર હવે પિન થતું નથી મારથી, કેમ? ઓકે, બરોબર. એક મિનિટ, નથી વંચાતું બરાબર? આ વંચાય છે, પણ આ તમે જે જુઓ છો આ પુસ્તક મેં કહેલું છે એ નથી. આગળ પહેલું પેજ બતાવો, પહેલું પેજ બતાવો. તમે પુસ્તક જુઓ છો એ પુસ્તક જુદું છે, એટલે આ પુસ્તક નહીં ચાલે. નહીં ચાલે? ના, આ પુસ્તક આમાં શું લખ્યું છે? સમજૂતી આપેલી છે. આ પુસ્તક નહીં ચાલે. શ્રી નારાયણ મિશ્ર છે. આમાં શું લખેલું છે? આમાં જે છે આ પંડિત ગોપાલ શાસ્ત્રી છે. એટલે આ પુસ્તક નહીં ચાલે. તમારે માતાજી પાસે બીજું પુસ્તક હશે, હમણાં આવેલા છે, એમની પાસેથી લઈ આવજો. અચ્છા, બરોબર, આ પુસ્તક નહીં ચાલે, એ જુદું પુસ્તક છે. ઓકે, એટલે હું વાત કરીશ તેમને, એ પુસ્તક લઈ આવજો તમે. હા, ઓકે, ઓકે, બરોબર. ઓકે, એટલે આમાં જે લખેલું છે વૃદ્ધિરાદૈ, તો વૃદ્ધિ શબ્દ જે છે એની સામે નંબર લખેલો છે 3 નંબર. તો એ જે છે એ ત્યાં સુધી જશે 3 નંબર. બીજું સૂત્ર કયું છે? અદૈં ગુણ. તો ગુણ શબ્દ છે એ બોલ્ડ લેટરમાં છે, ક્યાં સુધી જાય છે? ત્રીજા સૂત્ર સુધી. એટલે બીજા સૂત્રમાં વૃદ્ધિ શબ્દ એક ઉમેરાશે.
બરાબર. અદેંગ ગુણઃ અને પછી વૃદ્ધિ શબ્દ. ત્રીજું સૂત્ર છે ઇકો ગુણ વૃદ્ધિ. તેમાં કયા કયા શબ્દો ઉમેરાશે ઇકો ગુણ વૃદ્ધિમાં? ઈક ગુણ અને વૃદ્ધિ. ઈક ઇકો ગુણ અને વૃદ્ધિ તો આગળના ગુણ અને વૃદ્ધિ ઉમેરાયા એટલે ઇકો ગુણ વૃદ્ધિ છેલ્લે સુધી આવી. હું જે વાત કરું છું જ્યારે હું ફરી વખત બોલું તો તમારે સમજવાનું કે એ જે છે એ વાત હું કહેવા માંગતી નથી. ઇકો ગુણ વૃદ્ધિ સૂત્ર જે છે એની અંદર બીજા કયા શબ્દોને આપણે ઉમેરી શકીએ, ઉમેરવા જોઈએ? 3 નંબરનું સૂત્ર છે એની અંદર કયા અક્ષરો એવા અક્ષરો કરતા પણ શબ્દો છે જે અનુવૃત્તિ તરીકે આવે છે? ક્યાંથી અનુવૃત્તિ તરીકે આવવાના છે? બુદ્ધિ અને આગળના ગુણ. સૂત્રોમાંથી. ગુણ. વૃત્તિ ને ગુણ. વૃદ્ધિ અને ગુણ, કારણ કે વૃદ્ધિ શબ્દ જે છે એ ત્રીજા નંબરના સૂત્ર સુધી જાય છે એટલે ત્રીજા નંબરના સૂત્રમાં વૃદ્ધિ શબ્દ ઉમેરવો અનિવાર્ય છે. સૂત્રમાં. હા, એટલે ત્રીજા બુદ્ધિ સૂત્રમાંથી અને ગુણ ગુણ. શબ્દ ત્રીજા સૂત્ર સુધી આવે છે એટલે ત્રીજા સૂત્રમાં ગુણ શબ્દ ઉમેરવો અનિવાર્ય છે. ઓકે, એટલે એને જ અનુવૃત્તિ કહેવાય. હવે જે ત્રીજું સૂત્ર છે એની સામે પણ નંબર લખેલો છે કે નહીં? તો એ ત્રીજું સૂત્ર છે એની સામે કેટલો નંબર છે? 6 નંબર. 6 6 નંબર. નંબર. તો 6 નંબર કયા કયા શબ્દો જશે 6 નંબરના સૂત્ર સુધી? ઇકો ગુણ વૃદ્ધિ, પછી એના પછી ઇકો ગુણ વૃદ્ધિ. હા, બસ એ જ જશે. બીજા ઘાટાક્ષરમાં નથી. પછી 4 ને 5 માં ઘાટાક્ષર નથી આપેલા તો એ નહીં જાય ને. ઇકો ગુણ વૃદ્ધિ જશે. ઇકો ગુણ વૃદ્ધિ એ શબ્દ ઘાટા છે અને એની સામે નંબર લખેલો છે 6. તો 6 નંબરના સૂત્ર સુધી ઇકો ગુણ વૃદ્ધિ એ શબ્દ ઉમેરવાનો, એને કહેવામાં આવે અનુવૃત્તિ. 6 નંબરના સૂત્ર સુધી ઇકો ગુણ વૃદ્ધિ એ ઘાટા અક્ષરમાં લખેલું છે. એ 6 નંબર સુધી એની સામે લખેલું છે એટલા માટે એ જ શબ્દો જે છે એના પછીના બધા જ જે સૂત્રો છે એમાં ઉમેરવાના હોય એને કહેવામાં આવે છે અનુવૃત્તિ. અનુવૃત્તિ એટલે પુનરાવર્તન. શેનું પુનરાવર્તન? જે ઘાટા અક્ષરોમાં લખેલા છે એનું જ પુનરાવર્તન બીજા એના પછીના સૂત્રોમાં થાય. એટલે ઇકો ગુણ વૃદ્ધિ શબ્દનું પુનરાવર્તન કયા સૂત્ર સુધી કરવાનું? છઠ્ઠા સૂત્ર સુધી. કયા સૂત્ર સુધી કરવાનું? છઠ્ઠા સૂત્ર સુધી. છઠ્ઠા સૂત્ર સુધી. છઠ્ઠું સૂત્ર કયું છે? દીધિ વેવિતામ. દીધિ વેવિતામ. તો એમાં અનુવૃત્તિ કઈ આવશે? ઇકો ગુણ વૃદ્ધિ. ઇકો ગુણ વૃદ્ધિ. પણ મારે તો ગુણ શબ્દ લાવવો છે અહીંયા. મારે ગુણ શબ્દ ઉમેરવો છે. તો ઉમેરાય કે ના ઉમેરાય? ઉમેરાય ને. ઉમેરાય ને. કેવી રીતે ઉમેરાય? કારણ કે નંબર બદલી નાખવાનો. આપણે ઉપર 3 નંબર લખ્યો છે એને બદલે આપણે 6 નંબર કરી દેવાનો. બરાબર ને? બદલી કાઢવાનો ઉપર, કારણ કે એ તો ખોટો નંબર થયો, કારણ કે આપણે ઉમેરવો છે ત્યાં. તો શું કરવાનું? આપણે નંબર ફેરવી કાઢવાનો ત્યાં. કરી શકીએ એવું? તો વૃદ્ધિ શબ્દ મારે તો લાવવો છે, શું કરવાનું? એનો અર્થ શું થયો? ગુણ શબ્દ મારી ઈચ્છાને આધારે ઉમેરી શકાય નહીં. એ મારી ઈચ્છા ઉપર આધારિત નથી. પાણીની મુનિએ કહ્યું છે કે આ વૃદ્ધિ શબ્દ કે ગુણ શબ્દ 3 નંબરના સૂત્ર સુધી જ તમારે ઉમેરવાનો, તેમાં મારી ઈચ્છા કામ લાગે નહીં. એટલે મારે છઠ્ઠા સૂત્રમાં ગુણ કે વૃદ્ધિ શબ્દ ઉમેરવો હોય તો ઉમેરી શકાય નહીં. પણ ઇકો ગુણ વૃદ્ધિ શબ્દ છઠ્ઠા સૂત્રમાં ઉમેરવાનો કે નહીં ઉમેરવાનો? ઉમેરી શકે. ઉમેરી શકાય કે ઉમેરવાનો જ હોય? ઉમેરવાનો જ હોય.
બરોબર, આ ભેદ ખબર પડી. છઠ્ઠા સૂત્રમાં ઈકો ગુણવૃદ્ધિ શબ્દ ઉમેરવાનો જ હોય. પાંચમા સૂત્રમાં નહીં. નહીં ઉમેરવાનો કારણ કે ઉમેરવાનો ત્યાં તો 6 નંબર લખેલો છે એટલે 6 નંબરમાં સૂત્રમાં જ ઉમેરવાનું એવું છે. 6 નંબરમાં ઉમેરી શકાય, એટલે ઉમેરવાનો જ, ઉમેરવાનો જ. દરેક સૂત્રમાં છઠ્ઠા નંબરના સૂત્ર સુધી દરેક સુધી. સૂત્રમાં ઈકો ગુણવૃદ્ધિ એ શબ્દ ઉમેરવો જ પડે. એટલે 4, 5, 6 બધામાં કમ્પલસરી ઉમેરવાનું. 4, 5, 3, 6 4, 5 ને 6. કમ્પલસરી આપણે એમાં એડ કરી જ દેવાનું. એને કહેવામાં આવે છે અનુવૃત્તિ. ક્લિયર? વસ્તુ જે કંઈ બોલ્ડમાં લખેલું છે એની સામે નંબર આપેલો છે એટલે એ સૂત્ર નંબર સુધી આપણે એને ઉમેરવાનું હોય. ઓકે, આગળ થોડુંક આપણે જોઈએ કે 9મું સૂત્ર છે. ઓકે, એના પહેલા આપણે 7મું સૂત્ર છે હલોનંતરા સંયોગ. એમાં કયો શબ્દ ઉમેરવાનો અનુવૃત્તિનો? એકેય નહીં ઉમેરવાનો એક પણ નહીં. એક પણ નહીં ઉમેરવાનો. બરોબર, કારણ કે અનુવૃત્તિ આવતી નથી. નથી. ઓકે, આગળનું 9મું સૂત્ર છે એમાં શું લખેલું છે? તુલ્યસ્ય પ્રયત્નમ સવર્ણમ. તો સવર્ણમ એ ઘાટા અક્ષરમાં છે. હમ. તો ઘાટા અક્ષરમાં જે છે સવર્ણમ, તો એ શબ્દને આપણે ક્યાં સુધી ઉમેરવાનો છે? 10મા દસમા સૂત્ર. 10મા સૂત્ર એટલે નીચેનું સૂત્ર છે ત્યાં સુધી. એના પછી 11મા સૂત્રમાં કયું છે જુઓ? ઇદુ દ્વિવચનમ પ્રગુહ્યમ. જે આપણે વાંચીએ તો આપણે અક્ષરને વાંચીએ છીએ એટલે એ પ્રમાણે વાંચવાનું. આપણે શબ્દ આપણા મનમાં હોય એ કહેવાનો નથી. જે લખેલું છે એ જ વાંચવાનું છે. દીર્ઘ છે, દ્વિવચનમ પ્રગૃહ્યમ. ઈ દીર્ઘ છે, દુ એ દીર્ઘ છે, દે એ દીર્ઘ છે અને દકાર છે. એટલે વાંચે ઈદે તેવું ના બોલાય, ઈ દુધે તેવું ના બોલાય. જે લખ્યું છે શું છે? ઈ દુધે. જો બરોબર વાંચીએ આપણે અક્ષરને તો એ બરાબર બોલાય, પણ આપણે બોલવાની જે ઉતાવળ હોય અને એને કારણે આપણે ખોટું બોલીએ એવું કરવું નહીં. એટલે જે લખેલું છે એ જ વાંચવાનું છે. સંસ્કૃત ભાષામાં એની એ જ મુખ્ય વિશેષતા છે. જે બોલીએ છે અને જે લખેલું છે એ બંને સમાન છે. એટલે દીર્ઘ ઈ હોય તો દીર્ઘ ઈ બોલવાનું, રસ્વ ઈ હોય તો રસ્વ ઈ બોલવાનું, તો જ એને સાચું કહેવાય. એની માત્રા જે છે એને જાળવવાની હોય. ઈ દુ દે એવું ના બોલાય. એટલે ઈ લંબાઈ કાઢ્યો એને 4 માત્રા આપી અને દુને 2 માત્રા, બંને દીર્ઘ છે તો દીર્ઘ છે તો બંનેને દીર્ઘ જે ઈ ને માત્રા આપી છે એ જ દુને માત્રા આપવાની છે. એક અક્ષરને લંબાયો અને બીજા અક્ષરને ટૂંકો કર્યો. સંગીતમાં ચાલે પણ આ વાંચનમાં ચાલે નહીં. અને આપણે ભણીએ છીએ પાણીની વ્યાકરણ એટલે એમાં તો ના જ ચાલે. એટલે જે માત્રા એટલે સમય, માપ આપણે પોતે નક્કી કરવાનું કયું માપ આપવું છે. એટલે એક માત્રા કોને ગણો છો? એનાથી ડબલ માત્રા જે છે જે દીર્ઘની હોય. જે રસ્વ માટે જે સમય હોય એનાથી ડબલ સમય દીર્ઘનો હોય. એટલે આપણે રસ્વ માટે કેટલો સમય આપીએ છીએ એ આપણને સ્પષ્ટ હોય અને દીર્ઘ માટે કેટલો સમય આપવાનો એ પણ આપણે સ્પષ્ટ હોય. બરોબર, એટલે રસ્વ દીર્ઘનું આપણે ધ્યાન રાખવાનું. ઓકે, એટલે શું છે? ઈ દુદેત દ્વિવચનમ પ્રગૃહ્યમ. તો એમાં 2 શબ્દ છે, 2 શબ્દ બોલ્ડ લેટરમાં છે. એની સામે નંબર છે. કયા નંબર છે? 12 અને 19. 12 અને 19. હવે 12 નંબર સુધી 12 નંબરના સૂત્ર સુધી કયો શબ્દ જશે? ઈદુ દેદ. ઉદુ દે ત નથી. ઈદુ દેદ દેદ દેદ. એટલે ઈ દુ દે એ જે છે એ શબ્દ જશે ક્યાં સુધી? 12 નંબર સુધી. અને 19 નંબર સુધી કયો શબ્દ જશે? પ્રગૃહ્યમ.
પ્રગૃહ્ય. પ્રગૃહ્યમ. ઓકે, પ્રગૃહ્યમ શબ્દની અનુવૃત્તિ 19માં સૂત્ર સુધી જશે. ક્લિયર છે આ વસ્તુ? અનુવૃત્તિ તરીકે અહીંયા જે બોલ્ડ લેટરમાં આપેલું છે. ઓકે, બીજા અધ્યાયમાં જાઓ. હવે બીજો અધ્યાય જુઓ કાઢો. કયું પાદ? જેણે માઇક ચાલુ રાખ્યું હોય એ લોકો બંધ કરે. ઓકે, હા, બીજો અધ્યાય જે છે એનો ત્રીજું સૂત્ર કયું છે? પ્રાકડારાત સમાસઃ. લખેલું છે, બધાને મળી ગયું? 2, 1, 3 પ્રાકડારાત સમાસ. એની સામે નંબર આપેલો છે. કયો નંબર છે? 2, 2, 38. 2, 2, 38 એટલે સૂત્રનો નંબર દર્શાવે છે. એટલે શું છે? આની અનુવૃત્તિ જે છે ક્યાં સુધી જશે? દ્વિતીય પાદ સુધી. 38 સૂત્ર સુધી. બીજા પાદમાં 38 સૂત્ર. બોલતું હોય તો બીજા જણે બંધ રાખવાનું. 38 અધ્યાય, બીજું પાદ અને 38મું સૂત્ર, ત્યાં સુધી સમાસઃ એ શબ્દની અનુવૃત્તિ જશે. ક્લિયર છે અનુવૃત્તિનું? બધાને ક્લિયર? ના ક્લિયર હોય તો પછીના ક્લાસ સુધીમાં આ વિશે માહિતી આપણે મેળવી લેવી. ઓકે, એટલે આ રીતે આપણે અષ્ટાધ્યાયીને જોવાનું છે. હવે ઇત લેટર, હવે પછી સૂત્ર શરૂ કરીશું. હવે સૂત્ર શરૂ કરીએ તો જેને નોટ બનાવવી હોય એ બનાવી શકે છે, બરાબર? અને જેને પ્રિન્ટ કાઢવી હોય એ પ્રિન્ટ કાઢે, પણ પ્રિન્ટ રાખી મૂકવા માટે નથી, વાંચવા માટે છે, સમજવા માટે છે. જેની પાસે સમય ના હોય તો પ્રિન્ટ કાઢી શકે, પણ સમય હોય એ લખે એ વધારે સારું છે. લખશે તો વધારે સ્પષ્ટ થશે. ઓકે, એટલે નોટ રાખી અને અમે લોકો જુદા જુદા કલરની પેન રાખતા હતા. એટલે જે કઈ માહિતી લખવાની હોય તેમાં જુદા જુદા કલરથી લખીએ એટલે આપણને ખ્યાલ આવે. ઓકે, હું તો અહીંયા આપીશ તમને અહીંયા, અને એ પ્રમાણે તમે લખી શકો. હું પણ તમને જે નોટમાં હોય છે જુદા કલર હોય છે એ પ્રમાણે તમે પણ નોટમાં એવી રીતે લખી શકો. તો તમારે એ રીતે શું થશે કે પુનરાવર્તન થશે એ વસ્તુનું. સમય ના હોય ને પ્રિન્ટ કાઢીએ આપણે તો વસ્તુ જુદી છે, પણ સમજવા માટે લખવું એ સારું છે. ઓકે, આટલું રાખીએ. કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકાય. અલગ પેન કઈ, એમાં 2 જોઈ શકે? 2 કરતા વધારે? અમે 4 કલરની પેન વાપરતા હતા. ઓકે, 4 કલરની પેન આવતી હતી જ એમાં, એક જ પેનમાં પહેલા આવતી હતી, હવે ખબર નહીં આવે છે કે આવતી નહીં. હશે એવું રાખતા હતા. એટલે આપણે નક્કી કરવાનું હશે એને કહું આવે છે, હજુ આવે છે. હા, એવી 4 કલરની પેન હજુ આવે છે. આવતી જ હોય છે. ઓકે, હવે પ્રથમાવૃત્તિ છે તો પ્રથમાવૃત્તિમાં હું તમને એક કામ કરજો, તમે બધા ક્લાસમાં તો જતા જશો તો એ લોકો પાસેથી સમજી લેજો કે પ્રથમાવૃત્તિ છે તેની અંદર કઈ કઈ વસ્તુ આપેલી છે. અને પછી આપણે નેક્સ્ટ ટાઈમથી સૂત્રો જોઈશું ત્યારે એ વખતે પણ આપણે જોઈ લઈશું. બરાબર? હાજી, ઓકે, આટલું રાખીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. પ્રણામ. હરિ ઓમ. કેવું લાગે છે? અષ્ટાધ્યાયી ભણવાનું સહજ